સંબોધન કરી રહ્યા છે, સીધા જઈશું તે તરફ. એને સવાલ કરી દીધો મને, પણ રાહુલ બાબાનો મારે વિનંતી છે કે આ બે કાર્યક્રમો સમજી લો તો તમને ખબર પડશે કે દર વખતે તમે કેમ ચૂંટણી હારી જાઓ છો. આ 1973માં તમને જેને વસાયા હતા એને શોધીને આજે સનદ કરવાનું આપવાનું કામ નરેન્દ્ર મોદીની પાર્ટીએ કર્યું. અને કોઈ મોટું આંદોલન નથી કર્યું. હું તો અહીંથી ધારાસભ્ય હતો, સંસદ સભ્ય થયો. કોઈ મોટું આંદોલન નથી કર્યું અમને. વણઝરમાં હું કેટલીય વાર આવ્યો છું, પણ કોઈએ મને રોક્યો નથી, કોઈએ માંગણીઓ નથી કરી. કોઈ કાનમાં કહેતું હોય એમ બિચારું કહીને જતું રહ્યું, વોટે આપ્યા. નવા વણઝરના અસરગ્રસ્ત પરિવારોનું સનદ અર્પણ કાર્યક્રમ કે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેઓ પણ ઉપસ્થિત છે. વણઝરના રહેવાસીઓને મિલકતના દસ્તાવેજ આપવામાં આવ્યા છે. સાથે જ વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે આજે અમદાવાદના પ્રવાસે છે, વિવિધ વિકાસલક્ષી કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત તેમણે કર્યા છે અને અત્યારે તેઓ જે અમદાવાદમાં નવા વણઝરના અસરગ્રસ્ત પરિવારોને સનદ અર્પણ કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા છે અને અહીં તેમણે સંબોધન કર્યું છે. અને સાથે જ વણઝરના જે રહેવાસીઓ છે તેમની વાત કરીએ તો તેમને પણ સનદ અર્પણ કરાયા છે. તો અસરગ્રસ્ત પરિવારોને સનદ અર્પણ કરવામાં આવ્યા છે. અહીં સાથે જ વાત કરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેઓ પણ ઉપસ્થિત છે અને સાથે જ વાત કરીએ તો મેયર પ્રતિભાબેન જૈન તે પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. વણઝરના રહેવાસીઓને જે સનદ અભિપ્રાય કરવામાં આવ્યું છે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે અમદાવાદના પ્રવાસે છે ત્યારે નવા વણઝરના અસરગ્રસ્ત પરિવારોને સનદ અર્પણ કાર્યક્રમમાં તેમની ઉપસ્થિતિ જોવા મળી રહી છે. 205 કબજેદારોને સનદ આપવામાં આવી છે અને સાથે જે રહેવાસીઓ છે વણઝરના જૂની માંગણી સંવેદનશીલતાની સાથે પૂરી કરી દીધી. એનું કારણ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પ્રસ્થાપિત કરેલી સંવેદનશીલ વિકાસની રાજનીતિ છે. જનપ્રતિનિધિ એની જવાબદારી અને જનતા માગણી કરે કે ના કરે એની સમસ્યાનું નિવારણ, આ અદ્ભુત કાર્ય સંસ્કૃતિ નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતમાં ઊભી કરી અને સમગ્ર દેશમાં ફેલાઈ. અને બીજું ઉદાહરણ એનું આ 15 લાખ લોકોની વસ્તીની ગટરનું છે. 15 લાખ લોકોની વસ્તીની ગટર વ્યવસ્થા ના હોવા છતાંય ક્યારે કોઈએ કોઈ આંદોલન નથી કર્યું. પરંતુ હું એટલું કહી શકું કે મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત સરકાર, ભારત સરકાર, તમારા સંસદ સભ્ય તરીકે મેં જ્યાં જ્યાં ફોન કર્યા બધાએ જ મારા જેટલી જ લાગણી અને સંવેદનશીલતાથી આ ગટરના કામને પૂરું કર્યું. અને 2029માં પણ પરિવાર મોદીજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર. એનું કારણ અમારી પાર્ટીના જે સિદ્ધાંતો, જેની સાથે જનતા જોડાય. અમે રામ મંદિર બનાવીએ તમે વિરોધ કરો, પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરીએ વિરોધ કરો, એર સ્ટ્રાઇક કરાવીએ વિરોધ કરો, બાંગ્લાદેશી ઘુસપેઠિયા ભગાવીએ વિરોધ કરો, કાશીનું મંદિર નવું બનાવીએ વિરોધ કરો, 370મી કલમ હટાવીએ વિરોધ કરો,
ટ્રિપલ તલાક સમાપ્ત કરી દઈએ, તમે વિરોધ કરો, અને કોમન સિવિલ કોડ લાવીએ તો પણ તમે વિરોધ કરો. જનતાને જે ગમે છે એનો તમે વિરોધ કરો છો. ક્યાંથી મત મળે ભાઈ? પરંતુ રાહુલ બાબાને સમજાવવાની ક્ષમતા મારી નથી. જેને પોતાના પાર્ટીવાળા ના સમજાઈ શકે એને વિરોધ પક્ષમાં ક્યાંથી સમજાઈ શકે? પરંતુ મિત્રો, આજે મને ખરેખર સંતોષ છે કે નરેન્દ્રભાઈએ જે કાર્ય સંસ્કૃતિ ચાલુ કરી, વિકાસની રાજનીતિ ચાલુ કરી અને સંવેદનશીલ જનપ્રતિનિધિઓની પરંપરા ઊભી કરી, એનું ગુજરાતમાં ખૂબ સુંદર રીતે અનુસરણ થઈ રહ્યું છે. હું ભૂપેન્દ્રભાઈ, મેયર સાહેબ અને વણઝરની આ સમસ્યાના નિવારણમાં અંત સુધી જેમને પરિશ્રમ કર્યો એ અમિતભાઈ ઠાકર ત્રણેયને અભિનંદન આપી મારી વાત પૂરી કરું છું. આજે જે 173 લોકોને સનદ મળી છે એ સૌને ખૂબ ખૂબ અભિનંદન. કંસાર બનાવીને ખાજો અને ખૂબ સુખરૂપ જીવજો. વંદે માતરમ. વિકાસને માનવ સંવેદન સાથે તો 205 જેટલા કબજેદારોને સનદ આપવામાં આવી છે. અમદાવાદમાં નવા વણઝરના અસરગ્રસ્ત પરિવારોને સનદ અર્પણ કાર્યક્રમનું આયોજન. અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક. સિગારેટના પૈસા માંગતા ઝઘડો કરી મારામારી કરી. પોલીસની હાજરીમાં અસામાજિક તત્વોએ દુકાન પર પથ્થર પણ ફેંક્યા. મોન્ટુ કોસ્ટી અને રાહુલ નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ખોખરા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટના વીડિયોમાં પણ કેદ થતી જોવા મળી છે. તો અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. જે પ્રકારે વીડિયો પણ સામે આવ્યો છે. પોલીસની હાજરીમાં જ પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે. સિગારેટના પૈસા માંગતા ઝઘડો કરી અને આ ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો. અસામાજિક તત્વોનો આતંક જાણે તેમને પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ ખુલ્લેઆમ જાહેરમાં દાદાગીરી કરતા અસામાજિક તત્વો જોવા મળી રહ્યા છે. સિગારેટના પૈસા માંગતા ઝઘડો કરી મારામારી કરી વળી પોલીસની હાજરીમાં જ પથ્થર ફેંક્યા હોય તેવું પણ જોવા મળ્યું હતું. આ સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ છે. ભાવનગર શહેરમાં જાહેરમાં થયેલી મારામારીનો એક બનાવ સામે આવ્યો. શહેરના કરચલિયાપર વિસ્તારમાં મારામારીની ઘટના બની હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો છરી અને ધોકા જેવા હથિયારો સાથે મારામારી કરતા નજરે પડે છે. હાલમાં આ મારામારી કયા કારણોસર થઈ તેની કોઈ સ્પષ્ટ માહિતી સામે નથી આવી. ન્યૂઝ 18 ગુજરાતી આ વીડિયોની પુષ્ટિ નથી કરતું. દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયા દ્વારકા હાઈવે પર અકસ્માતની ઘટના. બે ગામના પાટિયા પાસે આઈસર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો. આઈસર ચાલકે મગફળી ભરેલા ટ્રેક્ટરને ટક્કર મારી. ટ્રેક્ટરને આઈસરે પાછળથી ટક્કર મારતા મગફળી ભરેલ ટ્રેક્ટર પલટી ગયું. અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તો અકસ્માતની ઘટના સામે આવી છે. ખંભાળિયા દ્વારકા હાઈવે પર આ અકસ્માતની ઘટના બની છે. મગફળી ભરેલું જે ટ્રેક્ટર છે તે પલટી ખાઈ ગયું હતું. આઈસર અને ટ્રેક્ટર વચ્ચે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આઈસર ચાલકે મગફળી ભરેલા ટ્રેક્ટરને ટક્કર મારીને જેના કારણે આ જે ટ્રેક્ટર છે તે પલટી ગયું હતું. હાલ તો વાત કરીએ તો આ જે ટ્રેક્ટર ચાલક છે તે ઇજાગ્રસ્ત થયો છે અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. રફતારના રાક્ષસ. બેકાબુ રફતાર પર બ્રેક જરૂરી. મહેસાણામાં બેફામ રફતારમાં અકસ્માત સર્જાયો. ખેરવા લાંઘણજ રોડ પર અકસ્માતની ઘટના બની હતી. પૂરપાટ જતા બાઇકે બીજી બાઇકને ટક્કર મારી. બે બાઇક વચ્ચે ટક્કર મારી હતી, જેમાં બાઇક સવાર બંને ઘાયલ થયા છે. અકસ્માતમાં એક બાળકનો આબાદ બચાવ થયો છે. આખજ નજીક પેટ્રોલ પંપ નજીક બનેલી આ ઘટના સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
તો મહેસાણામાં અકસ્માતની આ ઘટના ખેરવા લાંગણજ રોડ પર અકસ્માત, જેમાં આ સીસીટીવી ફૂટેજ પણ સામે આવે છે. આપ જોઈ શકો છો કે બે બાઇક સવાર વચ્ચે અકસ્માત થયો છે. એક બાઇક સવાર જ્યારે ટર્ન લેવા જાય છે ત્યારે પાછળથી આવતી પૂરપાટ ઝડપે આવતી જે બાઇક છે તે આ બાઇક ચાલકને તે ટક્કર મારે છે અને બંને ટક્કર આવ્યા બાદ હવામાં ફંગોળાઈ રોડ પર પટકાય છે. કચ્છના ભચાઉ તાલુકાના વોંધ ગામ નજીક ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો. મિની બસ અને ટ્રેલર વચ્ચે ટક્કરથી સ્થળે અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માત બાદ બસમાં આગ લાગતા મુસાફરોમાં ભય ફેલાયો. માહિતી મળતા જ ભચાઉ ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી. ફાયરની ટીમે 14 મુસાફરોને સુરક્ષિત બહાર કાઢીને બચાવ કર્યો. અમદાવાદમાં ખોડિયારનગર બ્રિજ પર અકસ્માતની ઘટના. એક સાથે 3 ગાડીનો અકસ્માત થયો. 3 કાર એકબીજા સાથે ટકરાઈ હતી. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી આગળની જે તપાસ છે, કાર્યવાહી છે તે હાથ ધરી છે. તો અમદાવાદના ખોડિયારનગર બ્રિજ પાસેની આ ઘટના છે, જેમાં 3 કાર એકબીજા સાથે ટકરાઈ હતી. એક બાદ એક કાર એકબીજા સાથે ટકરાઈ હતી, જેના કારણે બ્રિજ પર ટ્રાફિક જામ સર્જાયો હોય તેવી પણ સ્થિતિ ઊભી થઈ. શક્તિપીઠ અંબાજીમાં વર્ષ 2025ના છેલ્લા રવિવારે ભક્તોનું ઘોડાપૂર મટ્યું. રવિવારની રજાનો સદુપયોગ કરી ગુજરાત અને દેશભરમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા અંબેના ધામે પહોંચ્યા હતા, જેનાથી સમગ્ર મંદિર પરિસર જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું. ભક્તોએ શ્રદ્ધાપૂર્વક માતાજીના દર્શન કરી પોતાની બાધાઓ પૂર્ણ કરી હતી અને સાથે જ આગામી નવા વર્ષ 2026 માટે સુખ શાંતિની મંગલ કામના કરી હતી. વર્ષના આ અંતિમ રવિવારે ભાવિકોએ મા અંબેના આશીર્વાદ હંમેશા બની રહે તેવી પ્રાર્થના કરી હતી. તો છેલ્લા રવિવારે અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. હજારોની સંખ્યામાં ભક્તો મા અંબાના દર્શન કરવા અંબાજી પહોંચ્યા હતા. આખું મંદિર પરિસર જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચ્યા હતા. માતાજીના દર્શન કર્યા, ઘણી બધી ભીડ હતી, પણ મા અંબાનો અમને કૃપા થઈ અને અમારે જે એક માનતા હતી એ અમે આજે સર્વ ભાઈઓ સાથે, ભાણા અને બધા મામા ને બધા સાથે અમે માતાનો દર્શન કર્યો અને અનેક આનંદ થયો અમને. અને માની અંબાની આવી પરમ કૃપા અમારા કુટુંબ ઉપર, અમારા સર્વ મહેમાનો, સર્વ અમારા સગા સંબંધીઓ અને દરેક જનતા ઉપર રહે કૃપા, એવી મા અંબાને 2 હાથ જોડીને પ્રાર્થના અમારી. સાથે સંવાદદાતા મહેન્દ્ર જોડાઈ ગયા છે. મહેન્દ્ર, વર્ષનો આ છેલ્લો રવિવારની મોટી સંખ્યામાં ભક્તો અંબાજી પહોંચ્યા, કેવો માહોલ હતો ત્યાં? બિલકુલ પ્રીતિ, આપણે એમ બતાવ્યું હતું કે જે રીતે કહી શકાય છે કે ચાલુ વર્ષનો આજે છેલ્લો રવિવાર છે અને હાલ તબક્કે જે ક્રિસમસની પણ રજાઓ ચાલી રહી છે તેને લઈ આજે અંબાજી શક્તિપીઠમાં જે છે ભક્તોનું ભારે ઘોડાપૂર ઉમટ્યું હતું. અને કહી શકાય છે કે ચાલુ વર્ષમાં જે પણ શ્રદ્ધાળુ હોય, જેની પણ કોઈ બાધા આખડી બાકી હોય તે આ વર્ષના અંતે કે પૂરી કરવાની હોય તે માનીને પણ આજે લોકો વહેલી સવારથી જ અંબાજીમાં માને ચરણે પહોંચ્યા હતા. અને અંબાજીનું મંદિર પરિસર છે મા અંબાના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ચોક્કસપણે કહી શકાય છે કે જે રીતે આજે છેલ્લો રવિવાર છે, છેલ્લા રવિવારને લઈને છે અનેક શ્રદ્ધાળુઓ છે જે માતાજીને ધજા પતાકા ચડાવી હતી અને માતાજીનો જયઘોષ કર્યો હતો અને સાથે આવનારું 2026મું વર્ષ સારું અને સુખાકારી નીવડે તેવી પ્રાર્થના કરી હતી. અને એટલું જ નહીં, પણ માતાજીના આશીર્વાદ છે ગુજરાતને પણ સમગ્ર દેશ પર બનેલા રહે તેવા શ્રદ્ધાળુઓ મા અંબાને પ્રાર્થના કરતા નજરે પડ્યા હતા. પ્રીતિ. બિલકુલ મહેન્દ્ર, આભાર આપનું જાણકારી આપવા માટે. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે 27 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી દરમિયાન હનુમાન ચાલીસા યુવા કથાનો પ્રારંભ થયો છે. સાળંગપુર ધામના પરમ પૂજ્ય હરિપ્રકાશ દાસજી સ્વામી દ્વારા હનુમાન ચાલીસા યુવા કથાનો મંગલ પ્રારંભ કરાવવામાં આવ્યો છે, જેને લઈને વિરાણી હાઈસ્કૂલથી નીકળેલી 1 કિલોમીટર લાંબી પોથી યાત્રામાં હાથીની અંબાડી, વિન્ટેજ કાર અને સાંસ્કૃતિક નૃત્યોએ આકર્ષણ જમાવ્યું હતું, જેનાથી સમગ્ર શહેર રામમય બન્યું હતું. કથાના માધ્યમથી ભક્તિ, ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ રચાયો છે, જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. આ પ્રસંગે સ્વામીજીએ સદભાવના ટ્રસ્ટની પર્યાવરણ સેવાને બિરદાવતા જાહેરાત કરી હતી કે કથા દરમિયાન રક્તદાન કરનાર દરેક ભક્તના માનમાં ટ્રસ્ટ દ્વારા એક વૃક્ષ રોપવામાં આવશે, જે માનવ સેવા અને પ્રકૃતિ જતનનો અનોખો સંદેશ આપે છે.
ભાવનગરમાં ધોળા દિવસે ચોરીનો બનાવ બન્યો. અજાણ્યો ઇસમ મોબાઈલ અને રોકડ રકમ લઈને ફરાર થઈ ગયો. નટરાજ કોમ્પ્લેક્સમાં આવેલ મોબાઈલ દુકાનમાં ચોરીની ઘટના બની. શહેરના શિવાજી સર્કલ નજીકની આ ઘટના છે, જેમાં અજાણ્યા શખ્સ દ્વારા દુકાનનો કાચના દરવાજાનું લોક તોડી રોકડ રૂપિયા 5,000 તેમજ 25,000નો મોબાઈલ ચોરી કરી ફરાર થઈ ગયો. સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ ઘટનાને લઈને પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે. હું 1:30 વાગે ઘરે જમવા ગયો અને જમીન 3:30 જેવું થયું છે. આવતા આવીને જોયું, શટર ઊંચું કર્યું તો અંદર કાચનો દરવાજાનો લોક તૂટેલો હતો. પછી અંદર તરત આવીને ગલ્લો જોયો તો ગલ્લાની અંદર 1 રૂપિયો નતો, ગલ્લો ખુલ્લો હતો. પછી તરત સીસીટીવી પણ દુકાનની અંદર લાગેલા છે તે ચેક કર્યા તો અંદરથી એક અજાણ્યો ઈસમ આવીને રૂપિયા ઉઠાવી ને એક મારો ફોન ફોલ્ડ 2 લઈને જતો રહ્યો છે. દ્વારકામાં તાંત્રિક વિધિના નામે છેતરપિંડી કરતી મદારી ગેંગ ઝડપાઈ છે. તાંત્રિક વિધિથી ઘરેલું નડતરની મુશ્કેલીઓ દૂર કરવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરતા હતા. એલસીબીએ સોનાના દાગીના પડાવી લેનાર 2 શખ્સોની ધરપકડ કરી છે. સોનાના દાગીના સહિત 9.32 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. આરોપી અંધશ્રદ્ધાળુ લોકોને ફસાવી છેતરપિંડી કરતા હતા. હાલ બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરાઈ છે. દાહોદમાં ખેતરમાંથી 9 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ગરબાડ તાલુકાના પાંદડી ગામેથી અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. અજગરનું જેસીબીની મદદથી રેસ્ક્યુ કરાયું. પાંદડી ગામે અજગર જોવા મળતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. જાગૃત નાગરિકે રેસ્ક્યુ ટીમને આ બાબતે જાણ કરી હતી તો રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને અજગરનું રેસ્ક્યુ કર્યું હતું. અજગર ખેતરમાં ખાડાની અંદર ભરાઈ ગયો હતો તો ભારે જહેમત સર્જાતા જેસીબીની મદદ લેવામાં આવી. અજગરને જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો છે. ગીર સોમનાથના ઉનાના દેલવાડા ગામે મારામારીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો. જમીન વિવાદ અને અગાઉના મનદુખને લઈને એક જ પરિવારના લોકો વચ્ચે ઝઘડો થયો હતો, જે બાદ આ ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો હતો. મારામારી દરમિયાન હથિયાર વડે યુવક પર જીવલેણ હુમલો કરાયો હોવાનો પણ આરોપ છે. હુમલામાં યુવકના હાથ, પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તો આ બનાવ બાદ ઘાયલને તાત્કાલિક સારવાર માટે ઉના ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. કેટલાક લોકો યુવકને ઉચકીને યુવકને લઈ જતા પણ વિડીયોમાં કેદ થયા છે. આ આખો બનાવ નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. આ તરફ ઘટનાની જાણ થતા ઉના પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ મારામારી મામલે 3 લોકો સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ તરફ રાજકોટના લીમડા ચોક વિસ્તારમાં મારામારીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો. ખાનગી ટ્રાવેલ્સની ઓફિસમાં આ મારામારી થઈ હતી, જેમાં મેમો કાઢવામાં વાર લાગવા જેવી બાબતે ઉશ્કેરાઈને મારામારી થઈ હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહેસાણામાં પાર્કિંગની અદાવતમાં પિતા પુત્ર પર હુમલો કરવામાં આવ્યો તો સુરેન્દ્રનગરમાં 2 પરિવારો ભાખડ્યા. મહેસાણામાં પાર્કિંગની અદાવતમાં પિતા પુત્ર પર હુમલાનો બનાવ બન્યો. વિસનગર 3 ટાવર નજીક આ બનાવ બન્યો હતો, જેમાં પાર્કિંગ જેવી નજીવી બાબતની અદાવત રાખીને વેપારી પિતા પુત્ર પર હુમલો થયો હતો. આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં વેપારીએ દુકાન આગળ પાર્ક કરેલું બાઇક લેવાનું કહેતા તેની અદાવત રાખીને હુમલો કરી કાઢવામાં આવ્યો હતો. ન્યૂ ખોડિયાર સિલેક્શન નામની દુકાનના વેપારી પર કેટલાક લોકોએ લાકડીના ધોકા અને હોકી સ્ટીકથી માર મારવામાં આવ્યો હતો. વેપારી હસમુખ પટેલ અને તેના પુત્ર નીલ પટેલને દુકાનમાં ઘૂસીને માર મારવામાં આવ્યો. આરોપ છે કે રોહન ઠાકોર અને તેના 4 સાગરીતોએ આ હુમલો કર્યો હતો. આ મામલે વિસનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. તો સુરેન્દ્રનગરના રડોલ ગામે મારામારીની ઘટના બની. 2 પરિવારો વચ્ચે થયેલી આ મારામારીમાં 2 વ્યક્તિને ઈજા થઈ હતી, જેમાં લાકડી, ધોકા અને પાઇપ સહિતના હથિયારો વડે બંને પરિવારો વચ્ચે મારામારી કરવામાં આવી હતી. અંગત અદાવતમાં આ બનાવ બન્યો હતો. બનાવ બાદ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો તો ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. રાજ્યના અલગ અલગ ભાગોમાં ચોરીના 3 બનાવો સીસીટીવીમાં કેદ થયા.
મહેસાણામાં તસ્કરો બન્યા છે બેફામ. જિલ્લાના આંબલિયાસણ સ્ટેશનના મેઇન બજારમાં સાર્વજનિક વિદ્યાલયના સામે આવેલા જલારામ કંગન સ્ટોરમાં ચોરીની ઘટના બની. શુક્રવારના વહેલી સવારના 3 વાગ્યાના અરસામાં ગાડી લઈને આવેલા 4 થી 5 જેટલા તસ્કરો ત્રાટક્યા હતા અને દુકાનના મેઇન શટરના બંને તાળા તોડીને અંદર પ્રવેશીને ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ દુકાનમાંથી ઘડિયાળ, બેટરી, બાઇક સહિતની વસ્તુઓની અંદાજિત 2 થી 2.5 લાખની ચોરી કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. તો ગઈકાલે જ ઊંઝા વૈજનાથ મંદિરમાં ચોર ત્રાટક્યા હતા, જ્યાં તસ્કરોએ 3 ગોલક અને 15,000 રોકડની ચોરી કરી હતી અને આ ચોરીની સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ તરફ સુરતમાં બંધ મકાનમાં ચોરીનો પ્રયાસ થયો. માંગરોળના તરસાડી નગરમાં રાધે પાર્ક સોસાયટીમાં તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. આ ઘરનો પરિવાર બહાર ગયો અને તસ્કરોએ તાળું તોડીને ચોરીનો પ્રયાસ કર્યો હતો. જો કે ઘરમાંથી કશું ન મળતા તસ્કરોને વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું. જો કે સોસાયટીમાં લાગેલ સીસીટીવીમાં તસ્કરોની ગતિવિધિ કેદ થઈ હતી. પોરબંદરની વ્યસ્ત બજારમાં એક બનાવે તમામને સ્તબ્ધ કરી દીધા. પોરબંદરના વ્યસ્ત માણેકચોક વિસ્તારમાં રાજાશાહી સમયના એક જર્જરિત તાકમાંથી છતનું બીમ તૂટી પડ્યું, જેને કારણે ભરબજારમાં થોડા સમય માટે લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની કે ઈજા થઈ નથી. સમગ્ર ઘટના નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓના મતે આ તાક રાજાશાહી સમયનો છે અને લાંબા સમયથી તેની હાલત અત્યંત જર્જરિત હતી. તાકમાંથી છતનું બીમ તૂટી પડતા સમયે આસપાસથી પસાર થતા લોકોનો આબાદ બચાવ થયો હતો. આ વિસ્તાર સામાન્ય રીતે ભારે ભીડવાળો રહે છે અને લોકો તેમજ વાહનોની સતત અવરજવર હોય છે. જો આ ઘટના વ્યસ્ત ટ્રાફિકના સમયે બની હોત તો દુર્ઘટના સર્જાઈ હોત. આ જર્જરિત તાકના સમારકામ માટે મનપાને અનેક વખત રજૂઆતો કરી હતી, તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. મહેસાણા જિલ્લાના નંદાસણ ગામની પસંદગી કેન્દ્ર સરકારના ગ્રામ પંચાયત સ્પેશિયલ ડેવલપમેન્ટ પ્લાન અંતર્ગત કરવામાં આવી. સમગ્ર ગુજરાતમાંથી માત્ર 2 ગામોની આ યોજના માટે પસંદગી થઈ છે, જેમાં આણંદના તારાપુર અને મહેસાણાના નંદાસણનો સમાવેશ થાય છે. સેપ યુનિવર્સિટીના સહયોગથી ગામનો 5 વર્ષનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં નંદાસણને આધુનિક શાળાઓ, સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર અને સોલાર સુવિધાઓથી સજ્જ કરી એક મોડેલ વિલેજ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ શોપિંગ સેન્ટર અને ટાઉન હોલ જેવા માધ્યમો દ્વારા પંચાયતની પોતાની આવક ઊભી કરી તેને આત્મનિર્ભર બનાવવાનું છે, જે ભવિષ્યમાં અન્ય ગામો માટે પણ વિકાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે. જીપીએસડીપી અંતર્ગત સ્થાનિક જરૂરિયાત અને પ્રાથમિકતાના આધારે 5 વર્ષનો એક્શન પ્લાન તૈયાર કરવાનો છે, જેમાં આર્થિક વૃદ્ધિ અને સામાજિક ન્યાયને પ્રાધાન્ય આપવામાં આવશે. એમાં વિવિધ પ્રકારના રોડ મેપ્સ ને પ્લાનિંગ કરવાનું છે, જેમાં સેપ યુનિવર્સિટી સાથે સંકલન કરીને આપણે કેટલાક પ્રપોઝડ પ્લાન તૈયાર કરી રહ્યા છીએ. એને પછી આપણે ફાઇનલાઇઝ કરીશું. એના આધારે આપણે ગ્રાન્ટ અને જે કઈ યોજનામાં સમાવેશ થશે એના આધારે આગળ આપણે ઉપર મોકલીને મંજૂરી લઈશું. આ એક મોડેલ ગામ જેવું બનાવવા જઈ રહ્યા છે. ગ્રામ પંચાયત સ્પેશિયલ ડેવલપમેન્ટ પ્લાન એ ભારત સરકારના પંચાયત મંત્રાલયનો એક સ્કીમ છે, જેમાં આપણે ગુજરાત રાજ્યમાં નંદાસણ સિલેક્ટ કરવામાં આવ્યા છે. સો એમાં જો ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન બનાવવામાં આવે છે, સો એને કેવી રીતે આપણે ફેસિલિટીઝ પૂરી પાડી શકીએ અને એક મોડેલ ગાંવ જેવું બનાવી શકીએ, તો એવા પ્રયાસો સાથે એ પ્લાનિંગ થઈ રહી છે. મહેસાણામાં બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે મનપાએ પ્રશંસનીય પહેલ કરી છે. મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરની 53 જેટલી આંગણવાડીઓને નવો લુક આપીને સ્માર્ટ આંગણવાડીમાં રૂપાંતરિત કરવામાં આવી છે. આ આધુનિકીકરણના કારણે આંગણવાડીઓમાં આવતા નાના ભૂલકાઓના ચહેરા પર અનેરો ઉત્સાહ અને સ્મિત જોવા મળી રહ્યું છે. મનપાના કમિશનરના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ સરકારી આંગણવાડીઓમાં ખાનગી શાળાઓ કરતાં પણ વધુ સારું અને પ્રોત્સાહક વાતાવરણ પૂરું પાડવાનું છે. તો બિલ્ડિંગની દિવાલો પર જ શૈક્ષણિક આકારો, આકર્ષક રંગો અને ચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે. તમામ કેન્દ્રોમાં વોટરપ્રૂફિંગ, નવા બારી બારણા, પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા અને આધુનિક શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આંગણવાડીનું સમારકામ પણ કર્યું. એમાં ચાઇના મોઝેકથી આપણે વોલ પ્રૂફિંગ કરી છે, પછી પેઇન્ટિંગ નવેસરથી કરી છે અને એમાં આપણે હજી બીજા
વસ્તુઓ પણ મૂકશું, તો જેના થકી આપણી આંગણવાડી કોઈ પ્રાઇવેટ કરતાં પણ સારી હોય અને ત્યાં નાના બાળકોને આવવાની ઈચ્છા થાય. દરેક આંગણવાડીને આપણે સ્માર્ટ આંગણવાડીમાં કન્વર્ટ કરી રહ્યા છીએ.